શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે નવીનતમ હાઇબ્રિડ મોડલ ડિફીટ ડાયાબિટીસ લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટોકનું પણ આયોજન કરાયું। અમદાવાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી હોલ વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે નવીનતમ હાઇબ્રિડ મોડલ ડિફીટ ડાયાબિટીસ લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટોકનું પણ આયોજન કરાયું હતું। શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજ અને દેશમાં ઘરે ઘરે જોવા મળતો ડાયાબિટીસ અને તેની લાગતી સમસ્યાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા સારવાર ઉપલબ્ધ કરાવતું નવીનતમ મોડલ જે ડિફીટ ડાયાબિટીસના નામે ઓળખાય છે। कुर्मी फाउंडर शिवम चैरिटेबल ट्रस्ट डिफीट डायबिटीज सर जे एप लॉन्च કરવામાં આવે છે કઈ રીતની એટલે આ એક ઓનલી એપ નથી પરંતુ ડાયાબિટીસને મેનેજ કરવાની એક સિસ્ટમ છે જેમાં સોફ્ટવેર અને એપ એનો એક ભાગ છે। નોર્મલી ડાયાબિટીસના દર્દીઓ એકવાર કન્સલ્ટન્ટ લેવલની જોડે કન્સલ્ટ કર્યા પછી ફોલોઅપમાં ખૂબ તકલીફ પડે છે, ખાસ કરીને જે દૂરના વિસ્તારોમાં રહે છે, સમયના અભાવે ડિસ્ટન્સના કારણે જે ફોલોઅપ નથી કરી શકતા, એ તમામ લોકોની જે નોર્મલ ડે ટુ ડે પ્રોબ્લેમ છે બધાનું સોલ્યુશન આપણે આ ડિફીટ ડાયાબિટીસ મિશન દ્વારા એક જ અંડર વન રૂફ લાવવામાં આવી રહ્યું છે, જેના કારણે પેશન્ટને એની ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે મળે, રેગ્યુલર ફોલોઅપ થાય અને ડાયાબિટીસને લગતા રોજબરોજના એના જે પ્રોબ્લેમ છે જેમાં પૈસાથી માંડીને સમયથી માંડીને ડિસ્ટન્સ બધું જ કવર થઈ જાય છે અને અંડર વન રૂફ સારામાં સારી ટ્રીટમેન્ટ ડિફીટ ડાયાબિટીસ દ્વારા થઈ શકશે। એટલે કઈ રીતે નોર્મલી આ ઘરે બેઠા ઓનલાઈન આ એપ એકવાર ડાઉનલોડ કર્યા પછી તમે સીધા નિષ્ણાત ડૉક્ટર સાથે ડાયાબિટીસનું કન્સલ્ટેશન કરી શકશો। એ સિવાય ઘરે બેઠા અમુક પ્રકારના રિપોર્ટ્સ પણ થઈ શકશે અને સૌથી મહત્ત્વની વાત છે કે ભાઈ તમારી કન્વિનિયન્સી પ્રમાણે આ બધું સેટ થશે અને દર્દીઓને અમે 30% સુધી સ્ટાન્ડર્ડ મેડિસિનમાં ડિસ્કાઉન્ટ પણ આપવાના છે, જેની ડિલિવરી પણ અમે ઘરે બેઠા થઈ શકે એવી વ્યવસ્થા કરેલી છે। ગુજરાત એ ડાયાબિટીસ એ ભારત એ ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે, જેમાં ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે છે। ગુજરાત એ પહેલાં 4 રાજ્યોમાં ભારતમાં આવે છે જેમાં ડાયાબિટીસની સંખ્યા ખૂબ વધુ છે અને ડે બાય ડે એની સંખ્યા વધી રહી છે। નોર્મલી આપણે એવું કહી શકીએ કે દર ચોથામાંથી એક વ્યક્તિને અથવા દરેક ફેમિલીમાં એકાદ જણને તો ડાયાબિટીસ હશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।